પોરબંદર મહાનગરપાલિકાની ટીમે શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે। ત્યારે આયોજન અંતર્ગત નોંધાયેલા ગણેશ પંડાલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવને વધુ સર્જનાત્મક, સંસ્કારી તથા પ્રેરણાદાયક બનાવવા માટે આયોજિત સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે। આ પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમે આવનાર પંડાલને ₹5 લાખ, દ્વિતીય ક્રમે આવનાર પંડાલને ₹3 લાખ, તૃતીય ક્રમે આવનાર પંડાલને ₹1,50,000 તથા ₹1 લાખના 5 પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે। ત્યારે રાજ્ય સરકારની આ પહેલ સાથે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વિશેષ આયોજન થયું છે। શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। હું પ્રદીપભાઈ થાનકી પોરબંદર મહાનગરપાલિકામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમો પોરબંદર મહાનગરપાલિકામાં વિસ્તારોમાં શેરીઓ અને મહોલ્લામાં જે ગણેશ ચતુર્થી અન્વયે જે પંડાલો ઊભા કરવામાં આવે છે, એ પંડાલોમાં આજરોજ અમો જયેશભાઈ બામણિયાને ત્યાં આ સ્પર્ધાના નિરીક્ષક તરીકે આવેલા।